रिलायंस इंडस्ट्रीज लिमिटेड के निदेशक अनंत अंबानी की पदयात्रा को लेकर द्वारका निवासी काफी उत्साहित दिखे। पदयात्रा के दौरान उन्होंने अनंत अंबानी का गर्मजोशी से स्वागत किया। कोरला गांव के निकट पेट्रोल पंप के पास अनंत अंबानी की रेत से तैयार की गई एक अद्भुत कलाकृति बनाई गई। पदयात्रा रूट पर भगवान श्री राम और अनंत अंबानी की ये सैंड आर्ट रेत से एक तरह से बनाई गई। उत्तर प्रदेश के एक कुशल शिल्पकार ने अनंत अंबानी के स्वागत के लिए यह विशेष रेत कलाकृति तैयार की। अनंत अंबानी ने अपनी पदयात्रा के दौरान इस रेत कलाकृति को देखकर खुशी जाहिर की। रिलायंसના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકા પદયાત્રા કરી રહ્યા છે અને 10મા દિવસે પણ તેમને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે। ત્યારે દ્વારકાથી ખૂબ નજીક જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તેમનું જે અનંત અંબાણી અને ભગવાન રામનું રેત ચિત્ર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। અહીં લોકો છે તે લોકો પણ મળ્યા હતા અને તેમને ખાસ આવકાર્યા હતા। ત્યારે લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો, અનંત અંબાણી આવ્યા અને સરસ મજાનું આપના દ્વારા રેત ચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું હતું, કેવી અનુભૂતિ થઈ? કારણ કે અનંત અંબાણી ખૂબ રૂબરૂ મળ્યા છે। જય દ્વારકાધીશ મિત્રો, આજે અનંત અંબાણી અહીંયાથી નીકળવાના હતા તો ભાવિકભાઈ રબારી છે એમનો અહીંયા પાછળ પેટ્રોલ પંપ છે તો એને એક એવો વિચાર આવ્યો કે જ્યારે એવડી મોટી ભારત દેશના મોટા મોટા જે બિઝનેસમેન કે ભાઈ આપણા પેટ્રોલ પંપ પાસેથી નીકળે છે તો એને કંઈક અલગ આપણે કૃતિ બનાવીને પેશ કરીએ। તો એણે આ યુપીથી જે કારીગર છે એ બોલાવ્યા હતા। અનંત અંબાણીજી આ જ્યારે કૃતિ જોઈ ત્યારે એણે ઘણી બધી કૃતજ્ઞતા વ્યક્ત કરી અને અંદરથી ગદગદિત થઈ ગયા હતા અને એને બહુ ખુશી પણ મળી હતી। ખુશી વ્યક્ત કરી છે। શું કહેશો, અનંત અંબાણી મળ્યા, આ પ્રકારનું એક અલગ આખું કૃતિ છે તૈયાર કરવામાં આવી, તમને મળ્યા, શું કીધું? બહુ મજા આવી કે સારું બનાવ્યું હશે, બધાએ કીધું અને બતાવ્યું। નાની ઉંમરમાં એવું કર્યું, બહુ સારું। નાની ઉંમરમાં ખૂબ મોટું કામ કરે, સનાતન સંસ્કૃતિ માટે આ પગયાત્રા ચાલી રહી છે। શું કહેશો, અનંત અંબાણીનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે, અહીંયા પણ સ્વાગત કરવામાં આવ્યું, બધા લોકોને અનંત અંબાણી મળ્યા, શું કહેશો? જય દ્વારકાધીશ। પહેલાં તો બધાને આપણે વનતારાના ચેરમેન એવા આનંદભાઈ અંબાણી જ્યારે અહીંથી પદયાત્રા કરીને જઈ રહ્યા છે ત્યારે આ રેત કલાકૃતિનું આયોજન અમે અહીંયાથી કરેલું છે અને એ અહીંયા રૂબરૂ આવી અને એમણે નિહાળી અને પોતે ગદગદ થઈ ગયા અને જાનવર અને બધાનું બહુ સારું એવું સંવર્ધન કેન્દ્ર ચલાવે છે પોતે અને વિશ્વમાં બહુ મોટું નામ છે અને ઇન્ડિયાના મોસ્ટ ટેક્સ પેયર છે પોતે અને અહીંયા આવીને રૂબરૂ અમારી હારે મુલાકાત કરી, અમને પણ મજા આવી ને પોતાનું સાદું અને સરળ જીવન અને આ કૃતિ જોઈ અને પોતે ગદગદ થઈ ગયા। અને રામનવમીનો પાવન તહેવાર છે અને આજે ભગવાન શ્રી રામને અને જ્યારે આનંદભાઈનું ચિત્ર બંનેનું સાથે જોયું એટલે પોતે બહુ સરસ ગદગદ થઈ ગયા અને અમારી બધાની જોડે એકદમ નોર્મલ સાદા અને સહજ સ્વભાવથી અમને મળી અને અહીંથી દ્વારકા જાય છે હાલીને। દ્વારકા તરફ જઈ રહ્યા છે। જ્યારે અનંત અંબાણી અહીંથી પસાર થતા હતા ત્યારે રેત ચિત્ર નિહાળ્યું અને અહીંના જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ મુલાકાત કરી અને પોતાની જે જીવન છે તે જીવનને ડાઉન ટુ અર્થ અહીં દેખાડ્યું અને તે લોકોને મળીને લોકો પણ તેમની આ જે સાદગી છે તે સાદગીને સરાહી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા।